અને એનો કાયદેસર તમે અમને જ્ઞાતિવાદી કહો છો, જાતિવાદી જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રદર્શન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજના કે ગરીબ પછાત વંચિત સમાજના એક પણ લોકગાયક કે સુપ્રસિદ્ધ ગાયકને તમે અપમાનિત કરવાના ભાવથી એમને આમંત્રિત ના કરો અને ઉલટાનો આક્ષેપ તમે મૂકો કે આમો કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય. અરે ધિક્કાર છે તમને કે જ્ઞાતિવાદી કોને શીખવાડો છો તમે જ્ઞાતિ જાતિનું રાજકારણ? ક્ષત્રિય ઠાકોરનો દીકરો ક્યારે જ્ઞાતિવાદી ના હોય. અમે એ શૂરવીર રણબંકા ભાતીજીના વંશજ છીએ કે જેને બાવન મળતા હોય લગ્ન મંડપની અંદર સુરો ભરમાળા નાખી અને લગ્ન મંડપમાં જ્યારે ચોરીએ ફેરા ફરતો હોય અને જેને વાવણ મળતા હોય કે તારા રાજની અંદર તારા સિવાડાની અંદર કોક વાલ્મીકીની દીકરીના શિવાય લૂંટવાનું જગનને અપરાધ કરી રહ્યો છે, કોક મારી કુવાસીનો પાલો વપરાવાનું પાપ કરી રહ્યો છે. અરે કોઈ ગૌ માતાની કત્લેઆમ કરવાનો કોઈ પરધપી કોઈ વિધર્મી અપરાધ કરી રહ્યો છે ત્યારે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ગોળો પલાળ નાખી યુદ્ધ ભૂમિની અંદર પ્રયાણ કરતો હોય અને ગૌ માતા માટે માતૃભૂમિ માટે રાષ્ટ્ર માટે